બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સુમિત વોરાની વરણી કરવામાં આવી છે। વકીલોએ ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરી હતી। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપના લીગલ સેલ પ્રેરિત આરબીએની પેનલનો દબદબો યથાવત જોવા મળ્યો છે અને બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સુમિત વોરાની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ પદે સામેની જે સમરસ પેનલ હતી કે જેને મોટાભાગના સિનિયર વકીલોનું પણ સમર્થન હતું, તેમાંથી સિદ્ધરાજસિંહ જાડેજાની વરણી છે તે ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી છે। આ ઉપરાંત આરબીએ પેનલના જ નિલેશ પટેલની સેક્રેટરી પદે વરણી કરવામાં આવી છે। ટોટલ જે 40 ઉમેદવારો છે તેને 16 પદ માટે ઉમેદવારી નોંધાવી હતી। કુલ 4349 મતદારો હતા, જેમાંથી 2704 વકીલોએ મતદાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે સાંજે 4 વાગ્યાથી છે તે મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જે રાત્રે 1 વાગે સંપન્ન થઈ। ત્યારબાદ પરિણામની જે જાહેરાત છે તે કરવામાં આવી અને વકીલોએ ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરી હતી। જો કે ઉલ્લેખનીય છે કે જે બે પેનલો છે, મુખ્યત્વે આરબીએ અને બીજો જે પેનલ છે સમરસ, એમાં આરબીએ નો દબદબો પહેલેથી જ યથાવત હતો, કેમ કે તેને ભાજપની લીગલ સેલ નો પણ ટેકો હતો, આરએસએસ નો પણ ટેકો હતો અને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના જે સમીકરણો છે તે પણ સેટ થયા હતા અને 1500 જેટલા જે નવા વકીલો કે જે હમણાં જ પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છે, જોડાયા છે, તેમાં જે છે તે સુમિત વોરાનું પ્રભુત્વ સારું હતું, એટલે આ બધા જ જે મતદારો છે તેને પોતાની તરફ આકર્ષવામાં તે સફળ રહ્યા હતા। આ ઉપરાંત જો વાત કરીએ તો જે જીતેલી જે આખી પેનલ છે એમાં ખાસ કરીને સુમિત વોરાએ જ્યારે મીડિયા સમક્ષ વાતચીત કરી ત્યારે તેને કહ્યું હતું કે 25 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલાત કરતા બહેનોના સન્માન માટેનો પણ એક કાર્યક્રમ કરવામાં આવશે। આ સાથે જુનિયર વકીલો જે છે તેને લીગલ ગાઈડન્સ મળી રહે તેના માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। આ સાથે તેમણે કહ્યું હતું કે અમારા ઉપર ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા હતા, પરંતુ અમને વિશ્વાસ હતો કે વકીલો અમારા કામ ઉપર અને અમારા ઉપર વિશ્વાસ મૂકશે, એટલે અમને પહેલેથી જ ખબર હતી કે અમારી પેનલના મોટાભાગના સભ્યો જે છે તે વિજયી બનવાના છે। સાથે સાથે રાજકોટને હાઈકોર્ટની બેચ મળે તેના માટેના જે પ્રયાસો છે તે પણ કરવામાં આવશે। આ પ્રકારનો જે વાયદો છે તે અત્યારે જીતનાર પેનલ દ્વારા કરવામાં આવ્યો છે અને સૌથી વધારે જીતનું જે શ્રેય છે તે યુવા મતદાર, આરએસએસ અને જ્ઞાતિવાદી જે સમીકરણો સેટ થયા છે તે નિર્ણાયક સાબિત થયા છે। આ પરિણામોને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો। નમસ્કાર।